સૌનું મન હોય, સૌનો અધિકાર છે. બધાને ટિકિટ નથી આપી શકતા, પણ બધા અપેક્ષિત છે. બધા જ નગરસેવકો એ અમારા કાર્યકર્તાના ટીમ થકી, એમણે કરેલા કામો થકી, અમારા બૂથના કાર્યકર્તાઓ, અમારી ટીમ આખું ભાવનગર, આખું રાજકોટ મહાનગરપાલિકાની પાછળ બેકએન્ડમાં હોય છે. ખૂબ મોટી વ્યવસ્થાઓ બનતી હોય છે. ત્યારે સૌને અધિકાર છે. પણ મને સંપૂર્ણ શ્રદ્ધા અને ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કમળ નીકળી જાય તો વાઘાણી પણ કાંઈ નથી એમ માનું છું. કમળ અમારા માટે સૌથી મહત્વનું છે, વિચારધારા મહત્વની છે. ત્યારે નાની મોટી તકલીફો મનમાં હોઈ શકે, એમનો અધિકાર છે. એ તકલીફો દૂર કરીને અમારે એમને વાલી તરીકે હાથ ફેરવીને ભારતીય જનતા પાર્ટીને દેશ વિશ્વગુરુના સ્થાને બેસે ત્યારે અમારા તમામ કાર્યકર્તાઓ કામે છે. બધા એક છે, નેક છે, અને એનું પરિણામ 28 મે આપને જોવા. મેં વાત કરી કદાચ તમને, હવે એમાં એ કદાચ તમે કહેશો કે તમે ખેંચી ગયા. આમાં ખેંચે કોઈ નથી આવતું, ભાવથી આવતું હોય છે. એ તો એમને પૂછવું પડે, કોંગ્રેસ જાણવું પડે કે એમની ઉપર વિશ્વાસ કેમ નથી. એ પાર્ટી જીતતી ન હોય, એને ભરોસો હોય કે આ તો બધા વાતી ઉરી ગયા પણ જીતીએ કેમ નથી, તો ખામખા ચાલો વિકાસમાં જોડાઈ જાય.